સંક્રાંતિના અવસર પર વિભિન્ન અખાડાના નાગા સાધુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, જેને અમૃત સ્નાન કહેવામાં આવે છે. આ મહાકુંભ 12 વર્ષો બાદ આયોજિત કરવામાં આવી રહ્યો છે. જો કે સંતોનો દાવો છે કે આ આયોજન માટે 144 વર્ષો બાદ ખૂબ જ દુર્લભ મુહૂર્ત બન્યું છે, જે મંથન દરમિયાન બન્યું હતું. 12 વર્ષો બાદ આયોજિત થતો મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. 45 દિવસો સુધી ચાલનાર આ ધાર્મિક અને આધ્યાત્મિક આયોજનમાં 45 કરોડથી વધારે શ્રદ્ધાળુઓની પહોંચવાની આશા છે. એટલું જ નહીં, મહાકુંભમાં 15 લાખથી વધારે વિદેશી શ્રદ્ધાળુઓ આવવાની પણ આશા છે. મકર સંક્રાંતિના શુભ અવસર પર ધર્મગુરુ સ્વામી કૈલાશાનંદ ગિરીએ મહાકુંભ 2025ના પહેલા અમૃત સ્નાન માટે સરઘસનું નેતૃત્વ કર્યું હતું. સનાતન ધર્મના 13 અખાડાઓના સાધુ સંત ગંગા, યમુના અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમમાં એક એક કરીને ડૂબકી લગાવી. हम लोग पहले तो शाही स्नान का इस बार नाम परिवर्तन कर रहे हैं. इसका अमृत स्नान के नाम से घोषित कर रहे हैं, क्योंकि पहले मुगल काल के समय से इसका नाम शाही स्नान चला आ रहा था. तो शाही स्नान के स्थान पर हम लोगों ने इसका अपनी वैदिक सनातन संस्कृति के अनुसार नाम घोषित कर दिया अमृत स्नान. इसलिए, और ये विशेष कुंभ इसलिए है कि लगभग 144 साल बाद ऐसा वातावरण बन रहा है. एक अर्ध कुंभ होता है, एक पूर्ण कुंभ होता है, एक महाकुंभ होता है. महाकुंभ कभी कभी आता है अनेक वर्षों के बाद. तो इस बार ये महाकुंभ आ रहा है. इसीलिए अब, लेकिन व्यवस्था की बात देखी जाए तो व्यवस्था बहुत अच्छी व्यवस्था है. મહાકુંભ દરમિયાન કરવામાં આવેલા શાહી સ્નાન અત્યંત ફળદાયી અને શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં શાહી સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપો તેમજ પાછલા જન્મના પાપોમાંથી પણ મુક્તિ મેળવે છે. આ ઉપરાંત મહાકુંભમાં લેવામાં આવતું શાહી સ્નાન પિતૃઓની શાંતિ અને મુક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. शाही स्नान को, राजसी शाही स्नान को देखने के लिए देवता भी तरसते हैं, ऋषि भी तरसते हैं. इतिहास गवाह है कि आज के स्नान के समय में हिमालय से जो महात्मा हैं, हिमालय में जो तप करने वाले साधु हैं, वो सब के सब इस तीर्थराज प्रयाग में आते हैं और आज के समय में, आज के दिन आकर वो डुबकी लगाते हैं. आज मकर संक्रांति है और महाकुंभ का जो पर्व है इसका पहला स्नान है और हम सभी संत महात्मा स्नान करने जा रहे हैं. ऐसा माना गया है आज अमृत की प्राप्ति होगी. जो भी हमको देख रहे हैं, आपके माध्यम से मैं कहना चाहूँगा, आप जहाँ भी कहिए वहाँ पे आप स्नान कीजिए, आपको पुण्य का लाभ प्राप्त होगा. કુંભ મેળાની ખાસિયત એ છે કે તે 24 કલાક ચાલતો રહેશે. લોકો વહેલી સવારના સ્નાન માટે આખી રાત જાગશે. તેમની સાથે સેવાભાવી લોકો, સિક્યોરિટી અને ગાઈડ કરનાર પણ જાગતા રહેશે. જેમણે કુંભ મેળો જોયો છે તે જાણે છે કે તેમાં આવતા સંતો અને નાગા બાવા વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરતા હોય છે. તેમના દર્શન કરવા પણ શ્રદ્ધાળુઓ પડાપડી કરતા હોય છે. સાધુ સંતો તેમજ શ્રદ્ધાળુઓનું સ્નાન કરવાની જગ્યા પર સ્વયંસેવકો હાથમાં દોરડું બાંધીને ઊભા હોય છે અને તે શ્રદ્ધાળુઓને એક લિમિટથી આગળ નહીં જવા સમજાવે છે, કેમ કે પાણીનો પ્રભાવ બહુ હોય છે અને પાણી ઊંડું પણ હોઈ શકે છે. જોકે શ્રદ્ધાળુઓ સ્નાન કરી પોતાને ખૂબ જ ધન્ય માની રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો ખૂબ જ દુર્લભ છે. એક તો 12 વર્ષે મહાકુંભનું આયોજન થતું હોય છે અને 144 વર્ષે અમૃત યોગનો જે સંયોગ છે તેને સાધુ સંતો ખૂબ જ સૂચક અને મહત્વપૂર્ણ માને છે. અલગ અલગ અખાડામાંથી આવેલા સાધ્વીઓ, સાધુઓ જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અને તેઓ આ દુર્લભ સંયોગનો ભરપૂર જે કહી શકાય આનંદ પણ માણી રહ્યા છે અને સંગમ તટ પર આ અદ્ભુત અને અલૌકિક સંયોગમાં લોકો પણ તેમની સાથે ભળી રહ્યા છે અને લોકો પણ તેનો જે લાહવો છે તે લઈ રહ્યા છે. 144 વર્ષનો આ અમૃત યોગ, જેને સાધુ મહાત્માઓ એક એવો યોગ કહી રહ્યા છે કે જ્યારે મંથન થયું હતું તે વખતે આવો યોગ બન્યો હતો જે 2025ના આ મહાકુંભમાં જોવા મળ્યો છે.